શિવપુરાણ ભાગ 156। ત્યાર પછી બધા દેવતાઓએ મહાલક્ષ્મી સ્વરૂપાત પરાશક્તિ જગદંબાનું ભક્તિ ગદગદ વાણીથી સ્તવન કર્યું। સંપૂર્ણ તે લોકોને ક્ષોભગ્રસ્ત જોઈને દેવવેરી દૈત્ય પોતાની સમસ્યાને કવચ વગેરેથી સુસજ્જ કરીને હાથમાં હથિયાર લઈને સહસા બેઠો થઈને ઊભો રહી ગયો। રોષથી ભરેલો મહિષાસુર પણ એ શબ્દ તરફ લક્ષ્ય કરીને દોડ્યો અને આગળ પહોંચીને એણે દેવીને જોયા એ પોતાના પ્રભાવથી ત્રણેય લોકોને પ્રકાશિત કરી રહ્યા હતા। એ સમયે મહિષાસુર દ્વારા પાલિત કરોડો શસ્ત્રધારી મહાવીર ત્યાં આવી પહોંચ્યા। ચિક્ષુર, ચામર, ઉદગ્ર, કરાલ, ઉદ્ધત, બાષ્કલ, તામ્ર, ઉગ્રાસ્ય, ઉગ્રવીર્ય, બિડાલ, અંધક, દુર્ગર, દુમુખ, ત્રિનેત્ર અને મહાહનુ એ તથા અન્ય ઘણા બધા યુદ્ધ કુશળ સુરવીર સમ્રાંગણમાં દેવીની સાથે યુદ્ધ કરવા લાગ્યા। તે બધા અસ્ત્ર શસ્ત્રની વિદ્યામાં પારંગત હતા। આ રીતે દેવીને દૈત્યગણ બંને પરસ્પર જૂઝવા લાગ્યા। એમનો એ ભીષણ સમય માર કાપમાં જ વીતી જવા લાગ્યો। આ રીતે ભયાનક યુદ્ધ થયા પછી મહિષાસુર દેવી સાથે માયા યુદ્ધ કરવા લાગ્યો। ત્યારે દેવીએ કહ્યું, હે મૂઢ, તારી બુદ્ધિ મારી ગઈ છે, તું વર્ષ શા માટે હઠ કરે છે? ત્રણેય લોકમાં કોઈ પણ અસુર યુદ્ધમાં મારી સામે ટકી શકે નહીં। આમ કહીને સર્વ કલામથી દેવી કૂદીને મહિષાસુર પર ચડી ગયા અને પોતાના પગથી એને દબાવીને ભયંકર શૂળથી એના કંઠમાં આઘાત કર્યો। એને પગથી દબાવી દો હોવા છતાં પણ મહિષાસુર પોતાના મુખથી બીજા રૂપે બહાર આવવા લાગ્યો। એનું હજુ તો અડધું શરીર બહાર આવ્યું હતું કે દેવીએ પોતાના પ્રભાવથી તે રોકી દીધું। અડધું બહાર આવેલું શરીર હોવા છતાં પણ તે મહાઅધમ દૈત્ય દેવીની સાથે યુદ્ધ કરવા લાગ્યો। ત્યારે દેવીએ બહુ મોટી તલવારથી એનું મસ્તક કાપીને એ અસુરને ધરાશયી કરી દીધો। પછી તો એના સૈનિકગણ હાય હાય કરતા નીચું મુખ કરીને ભયભીત થઈને રણભૂમિમાંથી ભાગવા લાગ્યા અને ત્રાહી ત્રાહી પુકારવા લાગ્યા। એ સમયે ઇન્દ્ર વગેરે બધા દેવતાઓએ દેવીની સ્તુતિ કરી, ગંધર્વ ગતિ ગાવા લાગ્યા અને અપ્સરાઓ નૃત્ય કરવા લાગી। હે રાજન, આ રીતે મેં તમને દેવીના મહાલક્ષ્મી અવતારની કથા કહી છે। હવે તમે સુસ્થિ સિદ્ધિ સરસ્વતીના પ્રાદુર્ભાવનો પ્રસંગ સાંભળો। ભાગ 156 પૂરો।